નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરાની વરસાદમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના પર એક શેર યાદ આવે છે. ઈર્ષિત નિષાદનું આ શેર છે कि ये कुर्सी है तुम्हारा जनाजा तो नहीं, कुछ नहीं कर सकते तो उतर जाओ. આ જે શબ્દો છે આ સાંભળવામાં થોડાક કડવા જરૂર લાગશે, કોઈને ખોટું પણ લાગી શકે છે, પરંતુ સવાલ એ થાય છે કે વડોદરામાં 3 થી 4 ઇંચ જો વરસાદ પડી જાય છે તો તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં જે સફર કરે છે તેને જ આનો કડવો અનુભવ થઈ શકે છે. સાહેબો તો સરકારી ગાડીઓમાં સવાર થઈ એક જગ્યાએથી બીજી જગ્યા પર જતા રહે છે, પરંતુ જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જે લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે અને એમાં પણ ખાસ કરીને બાળકો, મહિલાઓ, આ વરસાદી પાણી જ્યારે ઢીચણસમા ભરાઈ જાય છે ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગઈકાલે સાંજે માત્ર 3 ઇંચ વરસાદ પડ્યો અને વડોદરાનું વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. જગ્યા જગ્યાઓ પર ટ્રાફિક જામ થઈ ગયા, અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા. જે પબ્લિક જે બસ સર્વિસ છે તેને પણ બંધ કરી દેવામાં આવી. ઓટો રિક્ષાવાળાઓએ તે જ સમયે બ્લેકમેલિંગ પણ શરૂ કર્યું અને બમણા ભાવો પણ લેવાના શરૂ કર્યા. લોકો ટ્રાફિકમાં પણ ફસાઈ ગયા. સવાલ એ થાય છે કે જ્યારે પણ વડોદરામાં વરસાદ પડે છે ત્યારે માર્ગો પર પાણી ભરાઈ જાય છે. એક વખત જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે સત્તામાં બેઠેલા સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા એન્જિનિયરોને આ વાત સમજમાં આવી જવી જોઈએ કે પાણી ક્યાંથી આવે છે અને ક્યાં પાણીને જવું જોઈએ, પાણીની સામે અડચણ ક્યાં આવી રહી છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન તેમને કરવું જોઈએ, કારણ કે તેઓને બેસાડ્યા જ એના માટે છે. જનતાના ટેક્સના રૂપિયાથી પગાર લેતા સાહેબો એસી ઓફિસમાં બેસે છે અને સરકારી ગાડીઓમાં ફરે છે, એ પણ જનતાના ટેક્સના રૂપિયાના પેટ્રોલ ડીઝલના સહારે, પરંતુ તેઓ જનતા માટે કંઈ પણ વિચારતા નથી. જનતા સફર કરે છે. જ્યારે પણ વરસાદ પડે એટલે લોકો ચિંતામાં મુકાઈ જાય છે કે આપણે ઘરે કેવી રીતે પહોંચીશું. વડોદરા શહેરના રસ્તાઓ નદીઓ બની જાય છે. લોકો, વાહનો બગડે છે, લોકોનો માલ સામાન બગડે છે, લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે, પરંતુ સત્તામાં બેઠેલા લોકો માત્ર મિટિંગો કરે છે કે આનો નિકાલ શું આવે. કોઈ પણ પ્રકારનું એક્શન લેવાતું નથી. 15 દિવસ પહેલાં પણ જ્યારે આવી જ રીતે વરસાદ પડ્યો હતો અને વડોદરામાં પાણી જ પાણી થઈ ગયું હતું ત્યારે ઘણી બધી બેઠકો થઈ, મિટિંગો થઈ. વડોદરાના જે સ્થાયી સમિતિના અધ્યક્ષ છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તો જગ્યા જગ્યાઓ પર ફરીને 4 તળાવો શોધી લાવ્યા કે આ તળાવોમાંથી વડોદરા શહેરમાં પાણી આવ્યું. એટલે પાણી ક્યાંથી આવ્યું તે તો સાહેબોએ શોધી લીધું, પરંતુ આ પાણી રોકાયું કેમ, આ પાણીનો યોગ્ય નિકાલ કેમ ના થયો તેવું શોધવામાં સાહેબો લાચારી અનુભવી રહ્યા છે. કારણ અમે તમને બતાવીએ છીએ કે આડેધડ જે બાંધકામો કર્યા છે, સાહેબોએ જે વિશ્વામિત્રીના કાંઠે ગેરકાયદેસર પરમિશનો આપીને ઇમારતો ઊભી કરી દીધી છે, તેનું આ પરિણામ છે કે વડોદરા શહેર માત્ર 3 થી 4 ઇંચ વરસાદ બાદ જ પાણી થઈ જાય છે. એવું માની લઈએ કે તમને સમજ નથી પડતી તો પછી તમને એવા કયા ડૉક્ટરે કીધું છે કે તમે એન્જિનિયર બનો કે તમે નેતા બનો? ઘરે બેસી જાઓ સાહેબ. જે લોકો યોગ્ય હશે તેમને કામગીરી આપો. વડોદરા શહેરની આ પરિસ્થિતિ માત્ર 4 ઇંચ વરસાદથી જો બનતી હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શર્મનાક બાબત છે. વડોદરા શહેર માટે કહેવાય છે કે સયાજીરાવ ગાયકવાડના સમયે અહીંયા અંડરગ્રાઉન્ડ ગટર હતી. જ્યારે દુનિયામાં ગટર નથી ત્યારે વડોદરામાં ગટર હતી, પરંતુ હવે જાણે કે સમગ્ર વડોદરા જ ગટર બની ગઈ છે. તંત્ર અને સત્તામાં બેઠેલા લોકોમાં કોઈ પણ પ્રકારની નિર્ણય શક્તિ નથી.
જનતા તો એવી થઈ ગઈ છે કે તેમને કોઈ સવાલ જ પૂછવો નથી. જનતા સવાલ નથી પૂછતી, સત્તામાં બેઠેલા લોકોને કોઈ જવાબદેહી નથી અને પરિણામ વડોદરાની એ જનતા ભોગવી રહી છે. ગઈકાલે સાંજે જેને જેને પણ આ વરસાદી પાણી ભરાયા અને જેને જેને પણ કડવા અનુભવ થયા છે તેઓએ ખુલીને બહાર આવવું જોઈએ અને આ સવાલ પૂછવો જોઈએ કે અમે જ્યારે સમયસર ટેક્સ ભરી દેતા હોય, સમયસર અમે મતદાન કરી દેતા હોય, અમે સરકાર ચૂંટી લેતા હોય તો પછી અમારી સામે આવી સમસ્યા આ ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ કેમ પેદા કરે છે? આ સવાલ તમામ લોકોએ જરૂરથી પૂછવો જોઈએ.